ઘણા લોકો મને કહે છે કરુણભાઈ ભરતી જે કોન્સ્ટેબલની નવી આવવાની છે એ શું દિવાળી મોડ આવી જશે અને દિવાળી પછી શું ગ્રાઉન્ડ લેવાઈ જશે? આવા ઘણા લોકો મને મેસેજ કરી જતા. તો કેમ છો મિત્રો? મજામાં? હોવાનું જણાવો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વિડીયોમાં. હવે વાત એ છે કે ઘણા લોકો મને મેસેજ કરી રહ્યા છે કરુણભાઈ નવી ભરતી શું ઓક્ટોબર નવેમ્બરમાં આવી જશે અને શું કે દિવાળી પછી કે ગ્રાઉન્ડ લેવાઈ જશે? આવા લોકો બહુ બધા મેસેજ કરી રહ્યા છે. તો હું તમને વાત કરું કે હાલ કોન્સ્ટેબલની જે 24-25 વાળી ભરતી ચાલુ છે એનું કંઈક હાલ ડીવીનું આવી ગયું છે ટૂંકમાં. એ લોકોને ડીવી ચાલુ થશે ટૂંકમાં અને પછી એ લોકોને ડીવી લોકો બધા જશે ડીવી કરાવવા. પછી એ લોકોનું ફાઇનલ જાહેર થશે. ફાઇનલ મેરિટ આવશે. ફાઇનલ મેરિટ આવી અને પછી લોકોને મેડિકલ એવું બધું થશે અને નિમણૂક પત્ર આપશે અને એ પછી લોકો જશે. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ રીતના થતું હોય છે અને જ્યાં સુધી મેં ઘણા લોકો વાર્તાલાપ કરી એ લોકો મને એવું જાણવા મળ્યું છે કે ડીવી લિસ્ટ ડીવી કરાયેલા કમ્પ્લીટ મેડિકલ કમ્પ્લીટ થઈ જાય પછી એ લોકોનો ઓર્ડર મળી જાય પછી ટ્રેનિંગમાં એ લોકો વહી જાય અને પછી એ લોકો ત્યાં આગળ જે ટ્રેનિંગમાં ટૂંકમાં જોવામાં આવે કે છોકરા જે નવા આવ્યા એ કેવા આવ્યા ટૂંકમાં બધા એ રીતના યોગ્ય છે કે કોઈ કમી રહી ગઈ છે, કોઈ નવા ચેન્જ આપણે થોડું કરવું પડશે કે જે આપણે ભરતી પ્રક્રિયામાં જે કાંઈ લેવી છે એમાં કાંઈ ચેન્જિંગ લાવવું પડશે. આવું બધું વ્યવસ્થિત વિચારી અને પછી લોકો ત્યાંથી રિપોર્ટ આપે કે ભાઈ આ રીતના નવી ભરતી કરવી એમાં આપણે આ વસ્તુ થોડીમાં નવું એડ થવું જોઈએ એમ, થોડુંક આવું વસ્તુ થવું જોઈએ એમ અને કઈ વસ્તુ કાઢ નાખવી જોઈએ. આવી બધી વસ્તુના વિચારણા થતી હોય ને પછી લોકો નવું આયોજન કરતા હોય. આવું મને કંઈક જાણવા મળ્યું છે, બરાબર છે. અને આપણે ટૂંકમાં માની નથી લેવાનું પણ આ રીતના મને એક ભાઈ બધી વ્યવસ્થિત રીતના સમજાવ્યું હતું. વ્યવસ્થિત માણસ હતા, બધું જાણકાર નિષ્ણાત હતા, એને મને સમજાવ્યું હતું. પણ બીજી વાત કરું કે એ બધું હાઈકોર્ટ બેફામ થઈ રહી છે. હાઈકોર્ટ એવું કહી રહી છે કે હાલ 25,000 ઉપર જગ્યાઓ ખાલી છે પોલીસ ખાતામાં, તો એની તમે ભરતી કરો એમ. તો આને લોકો ભાઈ 14,000 ઉપરની એક જાહેરાત કરી છે. એમાં શું કે ભાઈ એ લોકોએ ભરતી કેલેન્ડર માંગ્યું. ભરતી કેલેન્ડર ટૂંકમાં હાઈકોર્ટે એવું કીધું છે કે તમે અમને ભરતી કેલેન્ડર જાહેર કરો. મતલબ જે આ લોકો બધા ભરતી કેલેન્ડર જાહેર કરે જીપીએસસી વાળી એ રીતના પોલીસનું પણ જાહેર કરો જેથી બધા લોકોને ખબર પડે કે નવી ભરતી ટૂંકમાં આવશે, ક્યારે લેશે, ક્યારે ગ્રાઉન્ડ ક્યારે લેશે, એક્ઝામ ક્યારે રહેશે. આ બધું એક જાહેરાત કરો અને જલ્દી આ બધા ભરતી જે ચાલુ છે 24-25 એ પૂરી કરો અને નવી ભરતી તમે જાહેર કરો અને જગ્યા પૂરો. હાઈકોર્ટ એવું કહી રહી છે પણ આ લોકો ક્યાં અટવાઈ રહેશે ખબર નથી પડતી. કાંઈ પ્રોસેસ બહુ લાંબી આ લોકોની ચાલી રહી છે. પણ હું એક કહીશ મારા અંદાજ મુજબ મને એવું નથી લાગતું કે હાલ આ ભરતી નવી ભરતી આવવાની છે એ દિવાળી આવી જાય, બરાબર છે. મને જ્યાં સુધી હું બધા જાણું છું ત્યાં સુધી કોઈ મને એવું કહેતું નથી કે ભાઈ આ ભરતી આવી જશે દિવાળી. કેમ કે આ લોકોનું ગાંડી માથે બેડું છે. કેમ કે આવવાની હોય તો ત્યારે ફોર્મ બપની તારીખ તો જાહેરાત એ લોકો કરે નાખે. એ લોકો કહેતા ફોર્મ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભરાશે તો સપ્ટેમ્બર તો ચાલુ થઈ ગયું તો ફોર્મ તો કંઈ ભરાતા નથી. એટલે હું કહેવા માગું છું એવું કે જે કાંઈ હોય જે લોકો નોકરી ખાખી ડ્રીમ હોય એ લોકોને તૈયારી ચાલુ જ રખાય. સાઈડમાં જોબ ગોતી લેવાય અને વાત ન જોવે ભરતીની જ્યારે આવે ત્યારે, બરાબર છે. આપણે રીતના તૈયારી ચાલુ કરી દેવાય. જ્યારે કહેવાય ને કે ફોર્મ ભરવાનું ચાલુ થાય એટલે પછી આપણે વ્યવસ્થિત રીતના તૈયારી ચાલુ કરી દેવાની. એટલે આ રીતના આયોજન રાખજો. બાકી ક્યારે આવશે ભરતી, ક્યારે આવશે, મને રોજાના 2-3 મહિનાનો મેસેજ હોય જ તે. હું વિડીયો બનાવી ઘણી વાર નાખતો હોઉં છું. ઘણી વાર લોકોને મેસેજો કંઈ કહેતો હોઉં ભાઈ આ રીતના ટૂંકમાં શું કહેવાય આ રીતના બધી પ્રોસેસ ચાલુ છે ટૂંકમાં એમ. હવે આપણને મને એટલી બધી ખુદ ન ખબર હોય સમજાણું કે આ લોકો કાલ શું એક્શન લે એમ. પણ આ તો અનુભવ એટલે મતલબ જે લોકોનો ઘણા આપણે ભેગા જોડાયેલા છે એના અંદાજે આપણે વાત કરતા હોય અને ઘણા લોકો પણ ડેટા આપતા એ રીતના હું બોલતો હોઉં, બરાબર. થોડુંક નેટવર્ક બની ગયું છે એટલે. અને બાકી ઓફિશિયલ ન્યૂઝ તો આપણે આગળ નથી. આ તો એક આપણે આ રીતના વિચારણા કરવી છે કે આ રીતના થઈ શકે એમ. જો એ લોકો લેવી હોય તો આવ્યા હોતા નાખે પણ મને એવું લાગતું નથી કોઈ કારણોસર લેવાય એમ. અમારું વ્યક્તિગત કેવું છે. જય હિન્દ, જય માતાજી.